આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા. આજની સત્સંગ કથા વાર્તામાં આપણે વૈદિક પુરાણ અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું. હવે બ્રહ્મપદનું વર્ણન કરીએ છીએ. તે બ્રહ્મ કેવા છે? તો એ સર્વે ભેદની, બ્રહ્મ વડે સિદ્ધિ ને સર્વના અંતર્યામી અને સર્વના પ્રેરક ને એકરસ સ્વરૂપ ને અખંડ જ્ઞાને યુક્ત ને ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયના સાક્ષી છે. ને વિરાટ, સૂત્રાત્મા, અવ્યાકૃત જે ત્રણ દેહ તેના સાક્ષી છે. એટલા માટે એ સર્વનું, એ બ્રહ્મને જાણપણું, ને સર્વેનું ઈશ્વરપણું, ને સર્વનું નિયંતાપણું, ને એ સર્વેનું કર્તાપણું, ને એ બ્રહ્મ કુટસ્થ છે. પુરુષ, પ્રકૃતિ આદિક સર્વેમાં મળી રહ્યો છે. એ સર્વના વાણી અને મનને અગોચર છે. હે પરમહંસો, તમે કહેશો જે મૂળ પ્રકૃતિ આત્મા નહીં, તો મૂળ પ્રકૃતિ તો અનાદિ સિદ્ધ છે. સૂક્ષ્મપણું, અચળપણું, અખંડપણું, સર્વે બ્રહ્માંડને વિશે નિર્લેપપણું, અષ્ટ આવરણને વિશે બ્રહ્માંડાભિમાની છે. તે સંઘાતે સંબંધપણું છે. ને તે માયાની સત્તાને વિશે અનંત બ્રહ્માંડ ઉપજે છે. ને તે માયા 24 તત્વનું પણ કારણ અને સમસ્ત કાર્યની ઉત્પત્તિનું કારણ છે. અને સમસ્ત કાર્ય થકી ભિન્નપણે કરીને રહે છે. માયા શુદ્ધપણે રહી છે, તો પણ આત્મા નહીં. માયાના દ્રષ્ટા એ આત્મા ને બ્રહ્મ છે, તે અકર્તાપણે રહ્યા છે. તે આત્મા અવિકારી અને સ્થૂળાદિક ગુણે રહિત ને સચ્ચિદાનંદ રૂપ છે. શુદ્ધ બુદ્ધ, નિત્ય માયા થકી મુક્ત સ્વરૂપે છે. આદિત્ય વર્ણ ને તમ થકી પર ને જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિ એ આદિક ત્રણ અવસ્થા તેના સાક્ષીપણે કરીને રહ્યા છે. ને પોતે સ્વપ્રકાશ પોતા થકી જ ચૈતન્યરૂપ, અનંત, સૂક્ષ્મ, નિર્લેપ, અચળ ને સત્વાદિક ગુણે રહિત છે. હે પરમહંસો, એ આત્માને વિશે આત્મબુદ્ધિ રાખીને મારી ઉપાસના કરવી, તેણે કરીને હું પ્રસન્ન છું. એ રીતે દ્વંદ પદનો નિર્ણય કહ્યો છે. હે પરમહંસો, હવે અસી પદને કહીએ છીએ. અસી પદે કરીને સચ્ચિદાનંદ સ્વરૂપ જે બ્રહ્મ તેને કહીએ છીએ. એ બ્રહ્મ આકાશાદિક જે સમસ્ત પ્રપંચ તેના સાક્ષી રૂપ અને જીવ ઈશ્વરના નિયંતા છે. માયા ને વિદ્યા તેના પ્રવર્તાવનારા છે. અને કાળ, કર્મ, સ્વભાવ નામના ઉપાદાન કારણ છે. જેની સત્તાએ કરીને પુરુષ પ્રકૃતિમય જે સમસ્ત પ્રપંચ ઉપજે છે. અને જેની સત્તાએ કરીને શોભે છે. તે બ્રહ્મ અનંત શક્તિએ યુક્ત ને સર્વવ્યાપક ને સમષ્ટિ વ્યષ્ટાત્મક જે વિરાટ તેના સર્વે અંગને ધરી રહ્યા છે. અને સર્વના જ્ઞાતાપણે, સર્વના કર્તાપણે, સર્વના પ્રતિપાલકપણે, સર્વના સંહારપણે સર્વના આત્મા છે. ને પ્રકૃતિ થકી પર, પ્રકાશ વર્ણ અને અતિ સૂક્ષ્મમાં અતિશય સૂક્ષ્મ છે. અને તે બ્રહ્મ દ્રષ્ટિએ કરીને બ્રહ્મ થકી પણ દૂર રહ્યા છે. હે પરમહંસો, એ બ્રહ્મ પોતાના હૃદયને વિશે સાક્ષીપણે કરીને સમીપે રહ્યા છે, તેને અંતરદ્રષ્ટિએ કરીને જોવા. હે પરમહંસો, ત્વમ પદ, તત્પદ પદ, અસી પદ એ ત્રણ પદે કરીને જીવ, ઈશ્વર ને બ્રહ્મનું અનાદિ સત્યત્વપણું પ્રતિપાદન કર્યું છે. ને એ બ્રહ્મ પ્રકૃતિ પુરુષના નિયંતા, વ્યષ્ટિ સમષ્ટાત્મક સર્વ જીવ નિયમ્ય છે. તે જીવ અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય ને આનંદમય જે પંચકોશ તેને એક એક કેડે ભજે છે.
ને પંચકોશને વિશે જીવ છે તે વિવેક જ્ઞાને કરીને જણાય છે અને જીવાડે છે તે માટે જીવ છે. અને એ પંચકોશાત્મક જે જીવ તે વિરુદ્ધ અસી છે. એની ઉત્પત્તિ માયાત્મક જીવ થકી છે. આમ બ્રહ્મનું રૂપ શબ્દનો અર્થ કર્યો છે. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.